સાયકલને તમે સ્ટેન્ડ પર ઊભી કરી દો અને પછી પેડલ પર પેડલ લગાવતા રહો. એનું એક પૈડું ખૂબ ફરે, પણ સાયકલ એક દસું ભાર પણ આગળ ન ચાલે. ગાડીમાં જોડાયેલ બળદ આમ જોવા જાવ તો કદાચ સેંકડો કિલોમીટર ચાલી નાખે, પણ છેવટે હોય તો ત્યાંનો ત્યાં જ. ચકડોળમાં બેસનારો ભલે ને તેજ ગતિથી કલાકોને કલાકો ઘૂમતો રહે, પણ એ પહોંચે ક્યાંય નહીં. જ્યાં હોય ત્યાં જ રહે. આ ચકડોળ એક જ વાત કરે છે, દોસ્ત, ભોજનના થાળ તું આરોગી લે. તારી પેટની ભૂખ ખતમ તો નહીં જ થાય. નિર્ભયતા અનુભવવા તારી તાકાત હોય એટલા સાધનો તું વસાવી લે. તારો મનનો ભય ખતમ તો નહીં જ થાય. ઇન્દ્રિયોને શાંત કરવા તું એમને સાગર જેટલી ભોગ આપી દે. એ તૃપ્ત નહીં જ થાય. અને મનનો અહમ પુષ્ટ કરવા તું હીરા માણેક અને મોતીઓના ભંડારો વસાવે. તારું મન સંતુષ્ટ નહીં જ થાય. ટૂંકમાં આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞાઓ મારી જેવી છે. એમાં જે પણ બેઠો એ વર્ષો પછી અને જન્મો પછી પણ ત્યાં જ રહેવાનો છે. મારે તને આટલી જ સલાહ છે, વહેલી તકે તું એમાંથી ઉતરી જા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.